નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતીના ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે। 3 વાગ્યા સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। હવે 3 વાગ્યા સુધી શું થશે કે તમે રજીસ્ટ્રેશન છે એ 3 વાગ્યા સુધી કરી શકો છો। ત્યાર પછી નવું રજીસ્ટ્રેશન થશે નહીં। એટલે કે જે ઉમેદવારો રજીસ્ટ્રેશન કરીને રાખ્યું છે એમને ફોર્મ ફિલઅપ કરવાનું બાકી હશે તો કદાચ ફોર્મ ભરી શકશે, પરંતુ નવેસરથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો નહીં, આવું બંધ થઈ જશે। બીજી વાત કે જે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને સ્વીકાર કેન્દ્રો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું બાકી છે, આવા ઉમેદવારો 19 તારીખ સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશે। સ્વાભાવિક છે કે પ્રશ્ન એ થાય કે 16 તારીખે તો ફોર્મ ભરવાનું બંધ થઈ જાય છે, તો 19 તારીખ સુધી સ્વીકાર કેન્દ્રો પર જાઓ અને કોઈ ક્વેરી આવે છે, એટલે કે ભૂલ આવે છે, તો એ ભૂલને તમારે સુધારવી હોય તો એના માટેનો ઓપ્શન અવેલેબલ થઈ જશે। એટલે ચિંતા કરવાની જરૂર નથી। 19 તારીખ સુધીમાં તમારે કોઈ ક્વેરી આવે છે તો તમે એને સુધારી શકશો અને પછી સ્વીકાર કેન્દ્રો પર ફરીથી ફોર્મ જમા કરાવી શકશો। એટલે એડિટનો ઓપ્શન તમારે અવેલેબલ થશે। બીજી વાત કે નવું રજીસ્ટ્રેશન છે એ આજના 3 વાગ્યા પછી બંધ થઈ જશે, એટલે નવેસરથી ફોર્મ ભરવાનું બાકી હોય તો એ ઝડપથી ભરી દેજો, 3 વાગ્યા પછી બંધ થઈ જશે। બીજી વાત કે જે ઉમેદવારોને એવું હોય કે મારું મેરિટ ઓછું છે તો આવા ઉમેદવારો શું કરે છે, ફોર્મ ભરવાનું ટાળે છે। તો આગ્રહ એ રાખું છું કે જે ઉમેદવારોના ઓછામાં ઓછું મેરિટ હોય તો પણ ફોર્મ ફરજિયાત ભરી દે, ગમે ત્યારે વારો આવી શકે છે। વારો આવવો ના આવવો એ તો સેકન્ડ નંબરની વાત છે, પરંતુ ફોર્મ ભરવું જરૂરી છે। હવે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેમને ફાઇનલ સબમિટ કરાવી દીધું છે, ત્યાર પછી પણ એમના મનમાં એવું થતું હોય કે સાલું મારું ફોર્મ રિજેક્ટ થશે તો નહીં ને, આવો ડર રહેતો હોય છે। કોઈ પણ નાનીકડી ભૂલ હોય, ક્વેરી રહી ગઈ હોય, ડોક્યુમેન્ટ અપલોડ બાબતની હોય, ફોર્મ તમે સબમિટ કર્યા પછી પણ ફોર્મ ખોલ્યું હોય, એની અંદર સુધારા વધારા કરવા માટેનો પ્રયાસ કર્યો હોય, લોગિન કર્યું હોય, ભૂલ સુધારવા માટે તમે સેવ બટન પર ક્લિક આપ્યું હોય, સબમિટ કર્યા પછીની વાત છે, જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો છો એના પછીની વાત છે। ત્યાર પછી ફરીથી કોઈએ પ્રિન્ટ કાઢી હોય, કોઈને સમય ચેન્જ થઈ ગયો હોય, ઘણા જૂનો સમય આવતો હોય, ઘણાને નવો સમય આવે, તારીખ ચેન્જ થઈ ગઈ હોય, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હોય, અથવા તો અધરનો ઓપ્શન આવે, એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા હોય પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે બતાવ્યા ન હોય અને ફોર્મ સ્વીકારી લીધું હોય। ઘણાને એવું થાય કે અધરમાં જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે અને સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવે છે બંનેમાં ડિફરન્ટ હોય। બીજું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ સબમિટ કરાવો અને પછી પહોંચ મેળવી લીધી હોય અને છતાં પણ કોઈ ક્વેરી રહી ગઈ હોય, આવું પણ બને છે। ઘણા ઉમેદવારોને ખરેખર ભૂલ રહી જ ગઈ હોય, આવું બધું થશે તો ચિંતા કરવાની કંઈ જ જરૂર નથી। તમે સ્વીકાર કેન્દ્રો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લીધા છે, ફાઇનલ સબમિટ એ લોકોએ કરી દીધું છે, તમારા ડોક્યુમેન્ટ સ્વીકારી પણ લીધા છે અને ફાઇનલ સબમિટ એ લોકોએ કરી દીધું છે, તમને પહોંચ પણ આપી દીધી છે, આવું બન્યું હોય છતાં પણ તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો ચિંતા કરવાની જરૂર નથી। તમે જે બાબતો મેં તમને અહીં કીધી છે કે તમે ફોર્મની અંદર સેવ કરવાનો ટ્રાય કર્યો હોય, ભૂલ સુધારવાનો ટ્રાય કર્યો હોય, ફરીથી ખોલ્યું હોય, ફરીથી પ્રિન્ટ કાઢી હોય, અથવા તો હજી પણ ભૂલ રહી ગઈ હોય તો પણ તમારું ફોર્મ રિજેક્ટ થવાનું નથી। તમે ખોટા પ્રમાણપત્રો કે ખોટી ડિગ્રી તો બતાવી નથી ને, આવું ખોટું કામ કર્યું હોય તો તમારે ડર હોય તો એનો મતલબ એવો છે કે તમે ખોટું કામ નથી કર્યું, ખોટા પ્રમાણપત્રો રજૂ નથી કર્યા, ભૂલ હશે તો એ સુધરી જશે પણ તમારું ફોર્મ રિજેક્ટ થશે નહીં। બીજી વાત કે કોઈ પણ પ્રમાણપત્રો તમારે રજૂ કરવાના રહી ગયા છે, સોગંદનામું હોય કે પછી ગેપનું સર્ટિફિકેટ કે તમારે જે પણ આવતું હોય, એક્સ વાય ઝેડ કોઈ પણ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહી ગયું હોય અને ફોર્મ સબમિટ કરાવી દીધું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી। સ્પેલિંગ મિસ્ટેક થઈ હોય કે પછી ક્યાંય સીટ નંબર લખવામાં ભૂલ થઈ ગઈ હોય, આવી પણ ભૂલો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તમારું ફોર્મ રિજેક્ટ થશે નહીં। જ્યારે સ્વીકાર કેન્દ્રો પર તમારું ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવે છે ત્યારે એ લોકો બધી વિગતો ચેક કરે છે, છતાં પણ ભૂલ રહી ગઈ હોય તો તમને એનો ટાઈમ આપવામાં આવે છે, તમારું સર્ટિફિકેટ રજૂ કરવા માટે ટાઈમ આપવામાં આવે છે, ભૂલ સુધારવા માટે તમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે। બીજી વાત કે જે ત્યાં અધિકારીઓ છે એ સર્ટિફિકેટ ચેક કરતા હોય છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતા હોય છે જિલ્લા પસંદગી વખતે, તો એ વખતે એ સ્ટાફ તમને પૂરેપૂરો સહકાર આપશે। એવું નથી કે તમને ગરમ થઈને જવાબ આપે કે આલતુ ફાલતુ જવાબ આપી દે કે તમને તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે, આવી રીતે તમને પરેશાનીમાં મૂકી દે, આવું કંઈ પણ થશે નહીં। ત્યાં એકદમ રિસ્પેક્ટિવ સ્ટાફ હોય છે, તમને પૂરેપૂરો સહકાર આપશે। તમારા સર્ટિફિકેટ ખોટા નથી તો તમારું ફોર્મ રિજેક્ટ થવાનું નથી, આ એક વાત તમારે સમજી લેવાની છે। બીજી વાત કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જે સ્વીકાર કેન્દ્રો પર ફાઇનલ સબમિટ કરાવ્યું છે એ વખતે જે ફોર્મની સ્થિતિ હશે એ જ ફોર્મની સ્થિતિ રહેશે। એની અંદર તમે સુધારા વધારા છતાં પણ તમારે કરવા હોય તો પછી હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને ગાંધીનગરનો સંપર્ક કરી અને પછી સુધારા વધારા થતા હોય છે, આવું હોય છે।
પરંતુ હું તમને જે સુધારા વધારા જણાવું છું એ તમે જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે કરી શકશો. તો ચિંતા કરવાની જરૂર નથી. એક તો તમારું નામ, જન્મ તારીખ, જાતિ, કેટેગરી, માધ્યમ, વિષય, અપંગતા, માજી સૈનિકોની કોઈ ભૂલ હોય, અને બીજું શૈક્ષણિક લાયકાતના ગુણમાં સુધારો કરવાનો હોય તો એ જે ગુણ ગણતરી છે કે આટલી વિગતો છે એની અંદર તમે પ્રોવિઝનલ મેરિટ વખતે જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડે એ કામ ચલાવ મેરિટ લિસ્ટ છે એ વખતે તમે વાંધા અરજી આપી અને આટલી વિગતો સુધારી શકો છો. બીજી વાત કે દાખલા તરીકે તમે ગ્રેજ્યુએશન આ વખતે એડ નથી કર્યું કે એમએની ડિગ્રી એડ નથી કરી અને તમારે પ્રોવિઝનલ મેરિટ વખતે એડ કરવી છે તો એ વસ્તુ ના થઈ શકે. નવેસરથી કોઈ એ વસ્તુ એડ થઈ શકતી નથી. દાખલા તરીકે તમે પીટીસી પર ફોર્મ ભર્યું અને ગ્રેજ્યુએશનના વધારાના ગુણ મેળવવા માટે ગ્રેજ્યુએશન તમે બતાવ્યું ના હોય અને હવે તમારે પ્રોવિઝનલ મેરિટ વખતે ગ્રેજ્યુએશન એડ કરવું હોય તો આવી રીતે ડિગ્રી એડ કરી શકાય નહીં. તમારા ગુણમાં કોઈ પ્રોબ્લેમ હોય, સીટ નંબરનો કોઈ પ્રોબ્લેમ કે જે પણ પ્રોબ્લેમ હોય એ તમે સુધારા વધારા પ્રોવિઝનલ મેરિટ વખતે કરી શકો છો. પરંતુ હા, એ વખતે જે સુધારા વધારા તમે કરો છો એનું ફોર્મ એક વાંધા અરજીનું ડાઉનલોડ કરવાનું હોય છે. એની અંદર હેન્ડ રાઇટિંગથી આપણે લખવાનું હોય છે કે આટલી ભૂલ છે અને એ પછી લઈ અને સ્વીકાર કેન્દ્ર પર પાછું એનું પ્રૂફ લઈને જવું પડે છે કે તમે સુધારો વધારો કર્યો છે એનું સાચું કોઈ પ્રૂફ આપવું પડે છે. એ સ્વીકાર કેન્દ્ર પર સ્વીકારી લેશે અને એ લોકો ઓનલાઈન સુધારી પણ દેશે. આ રીતે વિદ્યા સહાયક ભરતીની જે વેબસાઇટ છે એની અંદર તમે લોગિન કરો તો અહીં બે લાઇન તમને લખેલી જોવા મળે છે. યોર એપ્લિકેશન સ્ટેટસ ઇઝની અંદર લખ્યું છે ફોર્મ ફિલ્ડ અપ, એટલે ફોર્મ ભરી દીધું છે, સેવ કરી દીધું છે. ત્યાર પછી નીચે બીજો ઓપ્શન આવે છે યોર વેરિફિકેશન સ્ટેટસ ફોર્મ વેરીફાઈડ એન્ડ એપ્રુવ. એનો મતલબ કે તમે સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ છે એ જમા કરાવી દીધું છે, ફાઇનલ સબમિટ થઈ ગયું છે. તો જે ઉમેદવારોને આ રીતનું લખેલું આવે છે ફોર્મ વેરીફાઈડ એન્ડ એપ્રુવ, એનો મતલબ કે તમારું ફોર્મ છે વેરીફાઈ થઈ ગયું છે અને એપ્રુવ પણ થઈ ગયું છે. તમે હવે પછી કોઈ સુધારા વધારા કરી શકતા નથી. તમે ભલે લોગિન કરો, એની અંદર એડિટ કરીને સેવ કરવાનો સેવ કરો તો પણ કોઈ પણ પ્રકારનો સેવિંગ થશે નહીં અને સુધારા વધારા પણ થશે નહીં. તો હવે આ ઘરે બેઠા તમે આની અંદર ફોર્મ વેરીફાઈડ એન્ડ એપ્રુવડ લખેલું આવે પછી સુધારા વધારા કરી શકતા નથી. તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને કોઈ ગંભીર ભૂલ હોય તો તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને ગાંધીનગરથી લગભગ સુધારો થઈ શકે આવું છે. પરંતુ મેં કીધું એ પ્રમાણે તમારે પ્રોવિઝનલ મેરિટ વખતે તમે નામ, જન્મ તારીખને મેં જે લિસ્ટ કીધું એ પ્રમાણે કોઈ ક્વેરી હોય તો તમે એ વખતે સુધારી શકો છો. એટલે કોઈ ફોર્મ રિજેક્ટ થાય એવું તો કોઈના મનમાં રાખતા જ નહીં. તમે ખોટું નથી કર્યું તો મીન્સ કે ફોર્મ રિજેક્ટ થવાનું નથી. તો આ રીતે તમે લોગિન કરો તો ત્યાંથી તમે એપ્લિકેશનની જે કેન્ડિડેટ પ્રિન્ટ છે એ પણ કાઢી શકો છો અને પ્રિન્ટ ચેકલિસ્ટ પણ કાઢી શકો છો. જેટલી વખત કાઢવો એટલી વખત કાઢો. જેટલી વખત તમે ટાઈમ ચેન્જ થાય કે જૂનો આવે તો એના હાથે આપણે કંઈ લેવા દેવા નથી. આપણું ફોર્મ અહીં વેરીફાઈડ એન્ડ એપ્રુવ લખેલું છે, મીન્સ કે આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે. વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય કે વિદ્યા સહાયક ભરતીને લગતા જે તબક્કા છે, કયા સ્ટેજે કયું કામ થાય છે, આ તમામ વસ્તુ મેં અગાઉ વિડીયો બનાવેલા છે. તમામ વિડીયોની લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.